ખેડૂત મિત્રો, મગફળીમાં પાયાનું ખાતર DAP વીઘે 20 કિલો અને સલ્ફર જે છે વીઘે 5 કિલો. જુઓ આપણે સલ્ફર ખાડા અને DAP બે મિક્સ થઈ રહ્યું છે. જા સલ્ફર ખાડા છે. તો ખેડૂત મિત્રો 18 ઇંચની જાળીએ ચાસ નાખેલા જ છે. જુઓ બેનનેમાં 2 રોટર છે, કુલ 4 આયર આપણે થાય. ખેડૂત મિત્રો 18 ઇંચની જાળીએ જુઓ 4 દાંતા પૂરેલા છે અને ત્યારબાદ બમ્ફર છે. તો 72 ઇંચે પારો થઈ રહ્યો છે. અને દાંતાની પાછળ જુઓ આ પાટલી જે હમારની છે એ ક્યારાને મસ્ત લેવલ કરતી જાય છે. ખેડૂત મિત્રો આ રીતે કામ થઈ રહ્યું છે. મસ્ત પારા બંધાઈ રહ્યા છે અને કુલ 4 આયરનો ક્યારો બને છે. અને 3 પાટલા કે 3 દોરીમાં જ હોય તો જ્યારે હાથી હાંકવું હોય તો બિલકુલ હેલું પડી જતું હોય. આ કોયલા પાટલા હોય એમાં પારો આવે, એમાં તો કંઈ હાથી હાંકવાની જરૂર થતી નથી ને મસ્ત રેવલ પડવું આવી જાય છે. અને એટલા દઢવાણે પણ ચાસના દેખાય. જુઓ તો આ રીતે કામ થઈ રહ્યું છે. મગફળીના પાયામાં DAP અમારી જમીનમાં તો જરૂરી જ છે. NPK પણ રિઝલ્ટ આપે જ છે. અને આમ તો ખેડૂત સ્વતંત્ર હોય, પછી જે ઈચ્છા પડે એ વાવતા હોય. અને અમારા એરિયામાં જનરલ વીઘે 20 કિલો DAPનો પ્રમાણ અમે રાખીએ છીએ. આથી વધારે નથી રાખતા અને જમીનને નુકસાન કરે છે. પણ મોલમાં જે એક અલગ પ્રકારનો કલર DAP ન હોય ને તો પીરી પડતી હોય મગફળીને, ઘણા બધા બીજા કારણો. અને સલ્ફર પણ આપણે જો ફાડી આવે ખેડૂતો વાપરવા માંડ્યા છે, જેથી કરી અને એની પીળાશને દૂર કરતું હોય. સલ્ફર તત્વ કિંમતી છે અને મગફળીમાં આમ તો તેલીબિયા તમામ પાકોમાં આપણે સલ્ફર વાપરવું. આપણે ઘણા ખેડૂતો 80% જે આવે પાછળથી પાતાય હોય છે, પણ પાયાની વસ્તુ એ તો પાયાની જ છે. પણ કેવી બનાવટ છે સલ્ફરની એ પણ જરૂરી છે. 4 આયરનો ક્યારો થતો હોય તો બિલકુલ જુઓ આ 2 ચાસ વસારાઈ જાય. આ ચાસથી આ ચાસ એ બિલકુલ 54ની જારી થઈ જાય. તો વ્હીલ એ હારની ઉપર આવે અને ત્યારબાદ આ જે છે અહીંયા જુઓ અહીંયા પારો આવી જાય છે. આ 72 રીતે થાય છે અને મસ્ત આ રીતે ચાલી રહ્યું છે. ખેડૂત મિત્રો માટે આ જે ટ્રેક્ટરને વળીને બધું આશીર્વાદ રૂપ છે. કારણ કે અમે આ રીતે પડા બાંધેલા છે બળદથી, તો એમાં ઘણા બધા હાથીઓ કાઢી તો અહીંયા આવું પડું બનતું હોય છે. કેટલા બધા કાઢી તો કે પાટલી હાંકી, પહેલાં 3 પારા બુરી, પછી દઢવાન રહી જાય પારાના, પછી એમાં બમ્ફર હાંકી, એ બમ્ફર હાંકીને પછી પાછું રેવલિંગ માટે બળદનો હમાર હાંકી. આ રીતે ઘણા બધા હાથીથી એક ફરામાં છુટકારો. અને આમાં કાંઈ નથી. ખેડૂત મિત્રોને હવે અહીં ધોરીઓ નાખી અને પાણી ચડાવી દેવાનું. ઘણા મિત્રો છે આમાં ડાયરેક્ટ મગફળી હોય એ વાવી અને કોરામાં વાવેતર આ રીતે કરતા હોય તો પાછળ ખાલી બી નાખી દેવાનું. અને જનરલ જો કોરામાં જોઈએ તો જે મોટો દાણો છે 22 નંબર છે, G20 છે, 39 નંબર છે, 38 નંબર છે, એટલે જેટલી મગફળી છે એના મોટા દાણા છે એ બધી મગફળી કોરામાં વાવવામાં સારું રિઝલ્ટ આપે છે. બાકી
મારા અનુભવ પ્રમાણે 128 છે, 32 નંબર છે, ગિરનાર 4 હોય 5 હોય, જેનો નાનો દાણો છે કાદરી હોય. આ નાનો દાણો છે એ કોરામાં વાવીએ તો ઉગાવવામાં થોડુંક કેવરાવતું હોય, અને જેટલો મોટો દાણો છે એ વાવી દઈએ તો ચાલતું હોય. બાસાલીન પણ પાઈ શકો, છાંટી શકો, અને 4-5 દી ઘણા ખેડૂત મિત્રો ગ્રામોક્જન પણ ઉપરથી છાંટી અને ખડને મારતા હોય, તો રપટહમારમાંથી પણ બચી શકાય છે. તો ખાસ આ જે ખેડૂત મિત્રો મગફળી જે છે, અમારા એરિયામાં 1 વીઘામાં 30 કિલોથી લઈ અને 40 કિલો લગી ખેડૂત બિયારણ નાખતા હોય. 16 ગુઠ્ઠાનો અમારો વીઘો થાય છે, અને 40 કિલા લગી એટલે ઉગાવો એ વન મળતો હોય છે. અને 30 કિલેથી લઈ અને પછી ખેડૂતનું ઘરનું બિયારણ હોય, ઘણા વેચાતું લેતા હોય, તો આપણે થેલીના હાઇબ્રિડ બિયારણ હોય તો ખેડૂત 1.5 મણ નાખતા હોય તો એ ઉગાવો મળતો હોય. પણ થોડીક કોઈ નબળો દાણો ન ઉગતો હોય ને ઘરનું બિયારણ હોય તો એ ખેડૂત મિત્રો વધારે બી પણ નાખતા હોય. તો આ રીતે આ મગફળીની વાવણીની વાત થઈ. હજી આગળ તમને બતાવીશ કે અમારા એરિયામાં ખરેખર મગફળી આપણે વાવીએ તો કઈ રીતે થાય છે. અને જનરલ અમારે 5મા મહિનાની 15 તારીખથી વાવેતર ચાલુ થાય છે, અને પાણીવાળો એરિયો હોય તો 6ઠા મહિનાની 15 તારીખે અમારે લગભગ તમામ ખેડૂતો 1 મહિના માંડવી વાવી દેતા હોય. અને ઉનાળુ પીત પુષ્કળ લેતા હોય એટલે અમારા ઉનાળુ પીત ઊભા તો હોય જ તમામ ખેતરોમાં. આ 1 મહિનાની અમારી સિઝન હોય એમાં આ રીતે અમે મગફળીનું જે આગલો પાક લઈ અને કામ લેતા હોય. જય હિન્દ, જય કિસાન.